મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય મહેસાણા ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. પ્રદેશમાંથી જગદીશ ઠાકોર, મેઘા પટેલ, અશોક પટેલ તેમજ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર ખાસ રહ્યા ઉપસ્થિત. આજ રોજ કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં જુદા જુદા મુદ્દાઓ વિશે વિગતે વાત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહેસાણા મહાનગરપાલિકામાં જો કોંગ્રેસની મહાનગરપાલિકા બનશે તો કોંગ્રેસનું કમિટમેન્ટ નીચે મુજબ આપવામાં આવ્યું હતું. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP તાત્કાલિક શરૂ કરી ગંદકીનું નિરાકરણ લાવીશું. મહેસાણાના તમામ વિસ્તારોનો સર્વે કરી પાર્કિંગની સમસ્યાનું કાયમી સમાધાન લાવીશું. મહેસાણા શહેરના અને મહાનગરપાલિકામાં વિલીન થયેલા ગ્રામીણ વિસ્તારમાં નવીન બાગ, રમતગમતના મેદાનો, જીમ અને સ્વિમિંગ પૂલની સુવિધાઓ ઊભી કરીશું. મહાનગરપાલિકાના તમામ ગામ તેમજ સિટી વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી સવારે અને સાંજે એમ 2 વખત પહોંચાડીશું. છેવાડાના ગામોને આવરી લેવાના વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવા માટે જમીન ફાળવીશું. રાધનપુર ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવીશું. મહાનગરપાલિકાના તમામ બાગ બગીચામાં નાના બાળકો માટે અલગથી રમતગમતના સાધનો મૂકી ટોડલર ઝોન બનાવીશું. મહાનગરપાલિકા વિસ્તાર માટે સરકારી 24/7 કાર્યરત પણુ દવાખાનું બનાવડાવીશું. સાથે જ અલગથી પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઊભી કરીશું. પશુ ચિકિત્સા માટે અદ્યતન મશીનરી વસાવીશું. ગૌ માતાની ચિકિત્સા માટે અલગ હેલ્પલાઇન લાવીશું. શહેરમાં જિલ્લા કક્ષાનું મોટું પ્રાણી સંગ્રહાલય બનાવીશું. તેમજ વિવિધ આયુર્વેદિક વૃક્ષોની વાવણી કરી નવી પેઢી ઔષધ પ્રત્યે જાગૃત. મહેસાણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરે મહેસાણા પ્રજાને ટ્રાફિકમાંથી રાહત, પીવાના પાણીની સગવડ, બાળકોને ભણવાની વ્યવસ્થા, ગરીબ બાળક ભણી શકે, સારું શિક્ષણ મેળવે એવી વ્યવસ્થા, આરોગ્યની સારી સરળ સુવિધા, ખોટા બાંધકામ, વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા પહેલા દબાણ નહીં તોડે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને મહાનગરપાલિકા બને એ માટે પ્રયત્ન કરવાની વાત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ સમિતિ જગદીશ ઠાકોર દ્વારા મેન્યુફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 15 મહાનગરપાલિકાના ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહી છે. આ ઉપરાંત પ્રજા સાથે વચન, જનમંચ કાર્યક્રમ, વોર્ડ દીઠ બેઠક, જન આક્રોશ રેલીમાં લોકોની સમસ્યા જાણીએ જ મુદ્દા આ ચૂંટણી ઢંઢેરામાં સમાવાયા છે. શહેરોમાં ગટર, પાણી, લાઇટની સુવિધા, બાગ બગીચા, સરકારી શાળાનું શિક્ષણ સ્તરમાં સુધારો, અધિકારી શાસન વ્યવસ્થા ચાલી રહી છે, જેને દૂર કરીશું. સરકારી જમીનોના દબાણ, દારૂ ડ્રગ્સના વિડીયો ફોટો આવ્યા, લેવાતા ટેક્સને દરેક વોર્ડમાં ઉપયોગ કરવામાં આવે, યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે વગેરે મુદ્દે વાત કરી હતી. જ્યારે અમારી નગરપાલિકા બનશે ત્યારે પહેલી જ નગરપાલિકાની બોડી વખતે અમે કહીશું. મારી વિનંતી છે કે મહેસાણા નગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે, એના બજેટનો યોગ્ય જે પ્રજા ઈચ્છે એવો ઉપયોગ થયો છે ખરો? કેટલાય વિસ્તારો એવા છે કે 1 રૂપિયાનું કામ નહીં, ત્યાં પાણી નથી આવતું, ગટર નથી, વ્યવસ્થા નથી, કંઈ જ નહીં. અને જ્યારે કોઈ રજૂઆત કરવા જાય છે ત્યારે કે તમે કોંગ્રેસને વોટ આપો છો એટલે તમારું કરવાનું જ નથી, નફટાઈથી જવાબ આપવામાં આવે છે. કોંગ્રેસે આટલા વર્ષો રાજ કર્યું અને મત આપ્યો કે ના આપ્યો? કોંગ્રેસે જરૂરિયાતવાળામાં બજેટ ફાળવ્યું છે અને આવતા દિવસોમાં પણ નગરપાલિકા બનશે ત્યારે અમે કોઈ પક્ષાપક્ષી આ ભાજપનો છે, આ કોંગ્રેસનો છે, આ મતદાર અમારો નથી, આ મતદાર સામે હતો, આ આગેવાને અમારું બગાડ્યું છે, જોયા વગર એની જરૂરિયાત મુજબનું બજેટ, એના ભાગે આવતું બજેટ અમે એને આપીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને કોંગ્રેસનો મુખ્ય મુદ્દો કયો રહેશે અત્યારે? મુખ્ય મુદ્દો રહેશે ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર. ભારતીય જનતા પાર્ટી ધર્મ વચ્ચેને લડાવીને રાજનીતિ તો કરી છે, પણ હવે સમાજોને સામસામે લાવવાની જે રાજનીતિ કરી રહી છે એમાં અમે લાલ બત્તી બતાવીશું. ઉત્તર ગુજરાતે પણ ભૂતકાળમાં જોયું છે, આજે પણ જે 2-3 બનાવો બન્યા એ જોયા છે. એ બધું ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરાવવામાં આવી રહેલા બનાવો છે. તમે સૌરાષ્ટ્રના પણ 2-3 કલાકારોના બનાવો અને સામે સમાજો આવી ગયા એ બનાવો તમે જોયા છે. હિન્દુ મુસલમાન ચાલતું નથી તો કયા સમાજોને સામે લાવીને આ ચૂંટણી જીતાય એની રણનીતિ ભાજપે જે બનાવી છે અને અમે ફેલ કરીશું. સર, વચમાં કોંગ્રેસના નેતા જિગ્નેશભાઈ મેવાણે દારૂનો મુદ્દો પકડ્યો હતો, તો એના વિશે શું કહેશો અત્યારે? આજે પણ એ દારૂનો મુદ્દો અમારો યથાવત છે, એનો એ જ છે અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અમારે જે દારૂ અને ડ્રગ્સની અંદર ગુજરાતનું યુવાધન ખતમ થઈ રહ્યું છે અને આ વેચવાવાળા રાજ્ય આશ્રિત લોકો છે
સરકારમાં બેઠેલા લોકોનું પીઠબળ છે એટલે તો કન્ટેનરના કન્ટેનર આવે છે ને કટિંગ થાય છે ને ક્યાંય પકડાતું નથી. એ કરાવનાર પણ સરકારના લોકો છે. એની સામેની અમારી લડાઈ એની જ રહેશે. નહીં, મેં આપને કહ્યું ને, હું જ્યારે બનાસકાંઠાથી નરોડા ગયો, સરકારી જમીનમાં ઝૂંપડું બાંધ્યું હતું. જે લોકો સરકારી જમીનમાં રહે છે એ છે તો આ દેશના નાગરિકો, આ રાજ્યના નાગરિકો છે, આ મહેસાણાના લોકો છે. ભારતીય જનતા પાર્ટી ગેરકાયદેસર બાંધકામને જોડે છે કોનાથી? બાંગ્લાદેશીઓ સાથે. મહેસાણામાં બાંગ્લાદેશી કેટલા છે ને ક્યાં છે? કેમ પકડતી નથી સરકાર? બાંગ્લાદેશી માટે આખું ચંડોળા તળાવ તોડી નાખ્યું. જે ગુનેગાર નીકળ્યો બાંગ્લાદેશનો એ ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી નીકળ્યો. એ ખોટા મત અપાવવા માટેની 20 વર્ષથી કામગીરી કરતો હતો. કોંગ્રેસના કેન્ડિડેટ, કોંગ્રેસના સંગઠને એની સામે અસંખ્ય ફરિયાદો કરી. એ બાંગ્લાદેશનો ભાજપનો કાર્યકર એની સામે ફરિયાદો કરી. એની સામે સરકારે કંઈ ના કર્યું. પણ બાંગ્લાદેશના નામે 15,000 હિન્દુ મુસ્લિમના ઘરો તોડીને બરબાદ કરી નાખ્યા. આ રાજનીતિ ઘાતક છે. આ રાજ્યના, આ શહેરના, આ જિલ્લાના લોકો, આ ઉત્તર ગુજરાતના લોકો જે કોઈ સરકારી વસાહતોમાં રહેતા હોય અને નિયમબદ્ધ કરવાના કાયદાઓ તમામ રાજકીય પાર્ટીની સરકારોએ કર્યા છે, તો એ નિયમબદ્ધ કરવાનો લાભ મોટા માલેતુજારને મળે છે, મોટી સંસ્થાઓને મળે છે, મોટા ઉદ્યોગપતિને મળે છે. તો 10x10ની એક રૂમને રસોડાનો લાભ આને કેમ નથી મળતો? એટલે અમારું કમિટમેન્ટ કે જ્યાં પણ સરકારી જમીનમાં દબાણો કરીને ઘર વસાહતવાળા લોકો રહે છે એને મકાન આપ્યા સિવાય, ભૂતકાળમાં અમે 20 મુદ્દાના કાર્યક્રમમાં લીધું છે, ભૂતકાળમાં અમે સરદાર આવાસની યોજનાઓ બનાવી છે, ભૂતકાળની અંદર અમે ગામડાઓની અંદર મફત ગાળાના પ્લોટ આપ્યા છે. આ ભૂતકાળમાં કર્યું છે ને આવતા દિવસોમાં એ પેટર્ન મુજબ કામ કરીશું. સર, તમે આ શહેરી વિસ્તારની વાત કરી, પણ ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદન અને ગૌચરને લઈને બી ઘણા દબાણો છે અને ઘણા ઇસ્યુ છે. તો એના માટે આપણી રણનીતિ શું રહેશે? કોંગ્રેસની સરકારો હતી ત્યારે એક પણ ગૌચર ઉપર દબાણો નહોતા થવા દેતા અને ગૌચરની જમીનોને મંદિરની જેમ પવિત્ર રાખવામાં આવતી હતી. લોકો પણ નહોતા કરતા. આ વખતે દબાણો કોણે કર્યા? ગૌચરને સરકારી રેકોર્ડ ઉપર લઈ અને ઉદ્યોગપતિઓને કોણે આપી? ગાયને બચાવવાની વાત કરે, ગાય માતાને નામે રાજનીતિ કરે, પણ ગાયોના મોટા કતલખાનાઓના હપ્તા સૌથી મોટામાં મોટા તો ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. અત્યાર સુધીમાં જે થયું એમાં કઈ સુધારો લાગે છે કે તમારી સત્તા આવશે તો એમાં ફેરફાર કરશો? આપણે અત્યાર સુધી તો પક્ષ નહોતો, કમિશનરી સત્તામાં બધું થયું છે. કયા વર્ષમાં જે થયું છે? ખૂબ સારો સવાલ આપે પૂછો. મામલતદાર, કલેક્ટર, ડેપ્યુટી મામલતદાર કે કમિશનર એ કોઈ સ્વતંત્ર નિર્ણય લેવા માટેનો એન્ટાઇટલ દેખાય છે ખરો તમને ક્યાંય? પોલીસ સ્ટેશનનો PSI હોય કે મામલતદાર હોય, એણે પણ કંઈ પણ કરવું હોય તો સત્તામાં બેઠેલા માણસો નક્કી કર્યા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે શહેરમાં હોય, અહીંયા કલેક્ટરને, SPને આદેશ આપનાર એ જિલ્લા પંચાયતનો પ્રમુખ નથી, એ વ્યવસ્થા નથી. કલેક્ટરને આદેશ આપનાર આયોજનમાં જે મંત્રી બેઠો એ નથી, એની પાછળ એક સંગઠનનો માણસ બેઠો છે. એ કે થાય છે. ભારતીય જનતા પાર્ટીનો મિનિસ્ટર પણ કહે છે થતું નથી. આ વાસ્તવિકતા ગુજરાતની છે. ભારતીય જનતા પાર્ટીના દરેક રાજ્યોની આ વ્યવસ્થા છે. RSSનું એક આખું માળખું આખા સરકારી તંત્રને હેન્ડલ કરે છે. આખા તંત્રની મહેસાણા કમિશનરી વાત કરો, એમાં કરેલું કામ બરોબર છે કે નથી? આખા વર્ષ દરમિયાન જે નવી મનપા બની એ પછી કરોડો ખર્ચાય છે, નવું બજેટ પણ કરોડોનું થયું છે જાહેર હમણાં જ. તો અત્યાર સુધી જે રંગરોગાન થયું કે બીજી જે કોઈ કામ થાય આપની દ્રષ્ટિએ બરોબર છે? નહીં, એ વસ્તુથી હું જાણકાર નથી એટલે એનો સ્પષ્ટ જવાબ હું નહીં આપી શકું. મહેસાણામાં શું કામો થયા, શું નથી થયા, એ